સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। ડભોઈ વડોદરા સ્ટેટ હાઈવે પર કિસાન નગર પાસે વરણામા પોલીસે એક કારને રોકી બે શખ્સોની ધરપકડ કરી હતી। એક સફેદ રંગની કાર વિદેશી દારૂ ભરીને ડભોઈ તરફથી વડોદરા તરફ આવે છે તેવી બાતમી વરણામા પોલીસને મળી હતી। જે બાતમીના આધારે વરણામા પોલીસે કિસાન નગર બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતા કારની ડિક્કીમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે વિદેશી દારૂ, બે મોબાઈલ અને કાર મળી કુલ 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વિદેશી દારૂની હેરાફેરી કરનાર બંને શખ્સોના પોલીસે નામ પૂછતા સુરેશ સોલંકી અને ભાવેશ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો ઉદયગઢ ખાતેના બજારમાં ટાંકી ચોરાયા પાસેના એક ઠેકા પરથી ભર્યો હતો અને વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા રાકેશ કનોજિયાને પહોંચાડવાનો હતો। રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।